છોટાઉદેપુર તાલુકાના રોજવા ગામના ગ્રામજનો દ્વારા રોડ રસ્તાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજ્યની સરહદે અને મધ્યપ્રદેશને અડીને આવેલું રાજ્યના છેવાડાનું ગામ એટલે રોજવા. આ ગામના ગ્રામજનો દ્વારા પોતાના ગામના રોડ રસ્તા બનાવી આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. તેઓના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી આ ગામમાં રસ્તાઓ રિપેર કે બનાવવામાં આવ્યા નથી. મધ્યપ્રદેશ રાજ્યને અડીને આવેલું રોજવા ગામ છોટા ઉદેપુરનું છેવાડાનું ગામ છે. ગામને જોડતો રસ્તો અત્યંત ખખડધજ હાલતમાં છે. વારંવાર રસ્તાની ગ્રામજનો દ્વારા માંગણી કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્ય કરવામાં આવી નથી. આ મુદ્દે ગ્રામજનો દ્વારા અગાઉ સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીને એકતા દર્શાવી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર રોજવા ગામને જોડતો 3 કિલોમીટરનો રસ્તો લગભગ 20 વર્ષ પહેલા બન્યો હતો અને ત્યારથી તેનું સમારકામ કે નવનિર્માણ થયું નથી. આજે ગ્રામજનોએ ભેગા થઈ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી રસ્તો બનાવવાની માંગ કરી છે. જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પટેલ ફળિયાના છે, ભીલ ફળિયાના અમે બધા ભેગા થઈને આવ્યા છે. અમારા ગામની સમસ્યા છે રોડની છે. રોડ અમારે 20 થી 25 વર્ષ પહેલા થયું તો એના પછી અત્યારે કોઈ રિપેર નથી કર્યો કે નવું કામે બાંધકામમાં આવ્યું નથી અમારા ગામમાં. એટલા માટે અમે માંગ કરવા માટે કલેક્ટર ઓફિસે આવ્યા છે. નામ? મારું નામ છે રાઠવા સરદારભાઈ મગનભાઈ પટેલ ફળિયાનો છું.